હેલો ડિયર ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સ્પેશિયલ મસાલા દાલ બાટી. તો સૌથી પહેલાં આપણે દાલ બાટીની દાળ બનાવી લઈશું. તો એના માટે આપણે એક વાટકી મિક્સ દાળ લઈ લઈશું અને એની અંદર 4-5 ચમચી મગની દાળ ઉમેરી દઈશું અને આ દાળ મિક્સ કરી અને હલાવી અને 2 થી 3 વાર ધોઈ નાખીશું. હવે આપણે દાળને બાફવા મૂકી દઈશું. એની અંદર મીઠું અને હળદર નાખી હવે આપણે કુકર બંધ કરી અને 4 સીટી લગાવી દઈશું. તો દાળ બફાય છે ત્યાં સુધી આપણે લસણને ફોલી અને ખાયણીમાં ખાંડી દઈશું. તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ બફાઈ છે કે નહીં. હવે આપણે જોઈએ છીએ તો એકદમ મસ્ત રીતે આપણી દાળ બફાઈ ગઈ છે. તો હવે આપણે દાળ માટે વઘાર તૈયાર કરી દઈશું. હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને એની અંદર 4 ડોકલી તેલ લઈ લઈશું, પણ તમે ઘી બી નાખી શકો છો. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હિંગ નાખી દઈશું, ડુંગળી નાખી દઈશું અને એને 2 મિનિટ ચડવા દઈશું લાલ થાય ત્યાં સુધી. હવે આપણે તમાલપત્ર અને એક લાલ મરચું નાખી દઈશું, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. હવે આપણે આની અંદર ટામેટું એક નાખી દઈશું, એક નાનું લીધું છે મેં, અને હવે આપણે મસાલા કરી દઈશું. તો મેં 1.5 ચમચી મરચું લીધું છે, અડધી ચમચી ઉપર હળદર, 1 ચમચી ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખી અને હલાવી દઈશું અને આને પણ આપણે 5 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણા મસાલા એકદમ ચડી ગયા છે તો આની અંદર આપણે લસણની પેસ્ટ એડ કરી દઈશું. પેસ્ટ એડ કર્યા પછી આપણે ફરીથી 1 મિનિટ ચડવા દઈશું અને હવે આપણે આની અંદર મસાલાની અંદર આપણી દાળ એડ કરતા જઈશું ધીરે ધીરે. હવે તમે જોઈ શકો છો એકદમ દાળ સાથે આપણા મસાલો એકદમ સરસ રીતે એડ થઈ ગયો છે. આની અંદર આપણે હવે જાડી દાળ છે તો 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે લસણની ચટણી એડ કરી દઈશું, અડધી ચમચી. હવે દાળને 10 મિનિટ આપણે ઉકળવા દઈશું. દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે દાળનો વઘાર તૈયાર કરી દઈએ. વઘાર આપણે ઘીથી કરીશું. હવે આપણે વઘાર કરવા માટે 3 ચમચી ઘી લઈ લઈશું. એના અંદર જીરું એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું અને લસણ એડ કરી દઈશું. લસણ આમાં તમારે થોડું વધારે પડતું લેવાનું. દાલ બાટીમાં હંમેશા લસણ વધારે હોય છે એટલે મેં પાછળથી એનો વઘાર કર્યો છે. વઘારમાં આપણે થોડી લસણની ચટણી બી એડ કરી દઈશું અને આને સરખી રીતે હલાવી દઈશું. 1 મિનિટ ચડવા દઈ અને આપણો વઘાર હવે તૈયાર થઈ ગયો છે. દાળની અંદર એડ કરી દઈશું અને એકદમ સરખી રીતે હલાવી દઈશું. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ એનો કલર આવી ગયો છે. હવે આની અંદર આપણે લીંબુ એડ કરી દઈશું. હવે આપણે કોથમીર એડ કરી દઈશું અને હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાટી તૈયાર કરીશું. એના માટે લોટ લઈ લઈશું. બાટી બનાવવા માટે મેં નાનું મોટું મિક્સ ભૈરણ લીધું છે. હવે આપણે લોટની અંદર મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર, હળદર સહેજ જ નાખવાની છે અંદર, મરચું બી થોડું જ નાખવાનું છે, અડધી ચમચીથી બી ઓછું, અને અજમો આપણે એડ કરી દઈશું અને 2 ડોકલી ઘી નાખી દઈશું અથવા તો તેલ નાખી દઈશું. મેં ઘી લીધું છે. હવે આપણે બધા મસાલાને એકદમ સરખી રીતે મસળી દઈશું અને થોડું થોડું પાણી લેતા જઈ અને આપણે લોટ બાંધી દઈશું. એકદમ થોડું થોડું લઈને બાંધવું
અને આ લોટ ભાખરી જેવો થોડો કઠણ રાખવાનો છે. બાટી તમે બે રીતે બનાવી શકો છો. તળીને બી બનાવી શકો છો અને શેકીને બી બનાવી શકો છો. આજે આપણે તળીને બનાવી છે. હવે આપણે બાટી માટે એકદમ નાના ગુલ્લા વાળી દઈશું, લીંબુ જેવડા. મેં બાટીમાં આવો આકાર આપ્યો છે. તમારે બીજો કોઈ શેપ ગમતો હોય તો તમે રાખી શકો છો. આ ટાઈમે મેં બાટી તળીને બનાવી છે. નેક્સ્ટ ટાઈમ હું શેકીને બી વિડીયોમાં અપલોડ કરીશ. હવે આપણે બાટી તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું. અને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આની અંદર આપણે બાટી એક એક એડ કરી દઈશું. હવે બાટીને આપણે 5 મિનિટ સુધી ચડવા દઈશું. તમે જોઈ શકો છો નીચેથી આપણી બાટી ચડવા લાગી છે. તો હવે આને આપણે પલટાઈ દઈશું. જો તમારે બાટીને ઘીમાં તળવી હોય તો તમે ઘીમાં બી તળી શકો છો. પલટાઈ દીધા પછી બી આને 5 મિનિટ ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે બંને બાજુથી એકદમ આપણી બાટી ચડી ગઈ છે. તો હવે આને આપણે કાઢી લઈશું. દાલ બાટી ખાવામાં એટલી સારી લાગે છે કે તમે કોઈ પણ ઋતુમાં આને બનાવીને ખાઈ શકો છો. હવે આપણી દાલ અને બાટી બંને રેડી થઈ ગયું છે. તો હવે આને આપણે ગાર્નિશિંગ કરીશું. જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.